જો અમે ફોલો કરીશું. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સૌ સાવણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ્વપાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વીસિં, મંગલાણં ચ સૌવે સિં, પડમં હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. વાંધો અક્ષય, હા હવે મને તું હોસ્ટ બનાવી શકે છે. હા ઓકે, હા. થેન્ક યુ. અને જ્ઞાનજી, હા. ભરતભાઈ નું કઈ પદ છે, આપણે નિજ સ્વભાવ વિશે શરૂ કરીએ. હા. અને અક્ષયભાઈ તમે ફોલો કરજો, ચાલશે? એક જ મિનિટ. હા, બોલો સાહેબ. નિજ સ્વભાવ સે સદગુરુ, નિજ સ્વભાવ સે સદગુરુ, અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ, અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સત્યમ નિશ્ચય વંદ્ય હૈ, સત્યમ નિશ્ચય વંદ હૈ, તેત્રીસ કોટી દૈવગણ, 33 કોટી દેવગણ, વિશ્વહિતાર્થે સ્વાગતમ, વિશ્વહિતાર્થે સ્વાગતમ, જગ કલ્યાણક યજ્ઞ મેં, જગ કલ્યાણક યજ્ઞ મેં, મંગલમય દ્યો આશીષમ, મંગલમય દો આશીષમ, સિદ્ધ સ્વરૂપી મૂર્તમો, સિદ્ધ સ્વરૂપી મૂર્તમો, ગલતી ભૂલકો માફી દો,
ગલતી ભૂલ કો માફી દ્યો, વ્યવહારે સદબુદ્ધિ હો, વ્યવહારે સદબુદ્ધિ હો, નિશ્ચય में અભિવૃદ્ધિ દો, નિશ્ચય में અભિવૃદ્ધિ દો. જય સચ્ચિદાનંદ. 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 નરેશભાઈ પદક ગાવાનું છે તો ગાઈશું. તમે કહો તો હું કાઢી આપું સાહેબ. હા, આ દુનિયામાં સર્વે જીવને. ઓકે, હું કાઢીને આપું. એક જ મિનિટ સાહેબ. બોલો સાહેબ. હા, અક્ષયભાઈ તમે જ કરશો કે? હા. ઓકે. આ દુનિયામાં સર્વે જીવને આ દુનિયામાં સર્વે જીવને સુખની શાંતિ હો રે, સુખ ને શાંતિ હો જો રે. મનથી પણ કોઈ જીવનું મનથી પણ કોઈ જીવનું બુરું વિચારે ના હો રે, વિચારે ના હો જો રે. સામાને ઉપકારક બુદ્ધિ, સામાને ઉપકારક બુદ્ધિ, અહિંસક ચિંતવન હો રે, અહિંસક ચિંતવન હો જો રે. આ દુનિયામાં સર્વે જીવને આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હો રે, સુખ ને શાંતિ હો જો રે. વાણીથી શીતળ માધુરી, વાણીથી શીતલ માધુરી,
વેલા રે તે મોટો રે, ભેલાડે તે મોટો રે, લોકોને સુખ આપે તેવા, લોકોને સુખ આપે તેવા, કાર્યાંતે સુખ જોશુ રે, કાર્યાંતે સુખ જોશો રે, આ દુનિયામાં સર્વે જીવને, આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજો રે, સુખ ને શાંતિ હોજો રે, લક્ષ્મી ગમે તે ગંગામાં, લક્ષ્મી ગમે તે ધંધામાં, મેળવનારો પુણ્યો રે, મેળવનારો પુણ્યો રે, પુણ્યોપાર્જક સત્સંગ માર્ગે, પુણ્યોત્પાર્જક સત્સંગ માર્ગે, ખર્ચી ધનને ધોજો રે, ખર્ચી ધનને ધોજો રે, આ દુનિયામાં સર્વે જીવને, આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજો રે, સુખ ને શાંતિ હોજો રે, હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું, હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું, પ્રયોગ ચોખ્ખો હોજો રે, પ્રયોગ ચોખ્ખો હોજો રે, હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું, હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું, પ્રયોગ ચોખ્ખો હોજો, પ્રયોગ ચોખ્ખો હોજો રે, માનવ કાયા સિદ્ધ મંદિર છે, માનવ કાયા સિદ્ધ મંદિર છે, આત્મા અંદર નોખો રે, આત્મા અંદર નોખો રે, માનવ કાયા સિદ્ધ મંદિર છે, માનવ કાયા સિદ્ધ મંદિર છે, આત્મા અંદર નોખો, આત્મા અંદર નોખો રે, આ દુનિયામાં સર્વે જીવને, આ દુનિયામાં સર્વે જીવ
સર્વને સુખ ને શાંતિ હોજો રે. સુખ ને શાંતિ હોજો રે. સુખ ને શાંતિ હો. સુખ ને શાંતિ હોજો રે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સારું ઝીલ્યું ભાઈ, હો, ધાર્યા કરતા સારું ઝીલ્યું. હા, જય અપેક્ષા સચ્ચિદાનંદ. તેના કરતા સારું ઝીલ્યું. જય સચ્ચિદાનંદ. જય હવે સચ્ચિદાનંદ આપણે નરેશભાઈ. પ્રશ્ન લઈએ અક્ષયભાઈ. જય સચ્ચિદાનંદ. ઓકે, કશ્યપભાઈ અનમ્યુટ કરજો. જી બધાને જય સચ્ચિદાનંદ. નરેશજી જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ કશ્યપભાઈ. જી શેર કરું એક ઓપ્શન હા, આપો. આપો આપો એક મિનિટ. મને ખબર નથી પણ આઈ વિલ મેક યુ co-host so you can share, I think. ઓકે. आप शेयर कर सकते हैं. हाँ, Okay. दादावानी फेब्रुवरी 97 पेज હું नंबर વાંચ્યું છું. 12. हाँ, एक कवाय प्रमाद. एक हाँ. कवाय प्रमाद. શુદ્ધ ઉપયોગ સિવાય બીજો પુરુષાર્થ નથી. हम्म, શુદ્ધ ઉપયોગ ચૂકવો એને પ્રમાદ કયો. એક ક્ષણવાર ગાફેલ ના રહેવું જોઈએ. हाँ, या जो जो पिंक वाला है ना वो पूछना. હા, એટલે શુદ્ધ ઉપયોગ એટલે શું કહેવા માંગે છે એને બે રીતે સમજવો પડે. એક, આપણે માન લો કે સવારે વિધિ કરીએ છે અને એ વિધિ કરીએ છે, બોલીએ છે, આપણે બેઠા છે, અંદર પણ વિધિ સિવાય પણ ઘણું બધું અંદર ચાલતું હોય. હવે એ વિધિ વાંચીને બોલાય. જે જે શબ્દ આપણે બોલીએ, દાખલા તરીકે નમો અરિહંતાણમ, એ નમો અરિહંતાણમ શબ્દ વંચાવો જોઈએ. हम्म, એટલે એ ઉપયોગ છે. શું છે? उपयोग. ઉપયોગ છે. એટલે ઉપયોગ એટલે શું? ત્યાં ચિત્તની હાજરી હોય તો જ એ બંધ આંખે એ શબ્દો વંચાય. આ वो ઉપયોગ. चित्त की हाजिरी एक होता है और दूसरा है कि शुद्ध आत्मा का भान होना वो हाँ. होता है. दोनों वो ए, कई जगह में पहले आप उपयोग समझ लो. नहीं, शुद्धात्मा का पहले आप शुद्धात्मा हूँ ऐसा ऐसा उसको उपयोग नहीं बोलते हैं. शुद्ध क्या है उपयोग. वो समझ लो. फिर हाँ, शुद्ध फिर उपयोग. आगे की बात मैं करता हूँ. हाँ जी, हाँ जी. ये उपयोग जो है, जिसको आत्मा का ज्ञान नहीं हुआ है उसको भी होता है. हाँ चित्त हाँ चित्त प्रसन्नता, चित्त की हाजिरी में वो जो कुछ काम करता है, चाहे वो मंत्र जाप करता है, माला घुमाता है, तो वो चित्त की हाजिरी में करता है तो उसको उपयोग बोलते हैं. और अच्छा. महात्माओं को शुद्ध उपयोग है. शुद्ध उपयोग क्यों बोलते हैं? तो कि शुद्धात्मा का पद प्राप्त हुआ है और शुद्ध दृष्टि. अच्छा, ऐसा. बराबर. हाँ, तो हाँ, अब मतलब चित्त की हाजिरी नहीं होगी तो उपयोग ही नहीं होगा, ऐसा आप बोलना चाह रहे हैं ना. हाँ, पहले वो है. वो जिसको अच्छा. ज्ञान नहीं लिया है उसको भी होता है. हाँ, वो पहला इसमें आया है 4 प्रकार का उपयोग होता है ऐसा बताया है हाँ, कि. वो उपयोग उसमें होता है. और महात्मा का जो है वो शुद्ध उपयोग क्यों बोलते हैं? कि वो शुद्धात्मा है. और जो भी क्रिया कर रहा है, चाहे वो खेल रहा है, चाहे
खा रहा है, चाहे सो रहा है, तो वो रोजिंदे व्यवहार में, रोज बरोज के व्यवहार में वो जो भी क्रिया कर रहा है, वहां पर उसकी शुद्ध दृष्टि, यानी कि ये जो कुछ भी हो रहा है, जो कुछ भी कर रहा है, वो रिलेटिव पार्ट है। और आपने जो उसको बताया कि आपने बताया चित्त की हाजिरी में उपयोग होता है, लेकिन उसमें शुद्ध पहले उपयोग इसमें नहीं, शब्द ओनली उपयोग बोला था मैंने। हाँ, उपयोग ही बता रहा, उपयोग होता है, ठीक है। हाँ, चित्त तो की इसमें हाजिरी में। शुरुआत में लिखा 4 प्रकार का उपयोग होता है। एक हाँ, होता है अशुद्ध अशुद्ध उपयोग, फिर शुद्ध उपयोग, तो आप अब इसमें बात कर रहे हैं, फिर शुभ और बराबर अशुभ उपयोग, ठीक है। 4 प्रकार बराबर। के उपयोग बताए हैं। तो अभी हाँ, अभी शुभ उपयोग मतलब कि जो है, जो शुभ जब हम जो है जो शुभ कार्य करते हैं, उसमें जो है हमारा अंतस्करण उसमें भावना करे। अशुद्ध अशुद्ध उपयोग का क्या अर्थ होता है, जो है ये शुद्ध उपयोग और अशुद्ध उपयोग का दोनों का विपरीत जो है शुद्ध, पहले वो शुद्ध उपयोग यानी कि शुद्धात्मा पद में रहकर हम्म, जो कुछ भी क्रिया हो रही है कश्यप जी से, हाँ, चाहे खाने की हो, सोने की हो, कोई भी क्रिया हो, तो वो क्रिया करने वाला कश्यप जी है और मैं शुद्धात्मा हूँ। कश्यप जी जो है वो रिलेटिव है और मैं रियल ऐसा शुद्धात्मा हूँ। तो ये समझ के साथ पूरा व्यवहार जो हो रहा है वो शुद्ध उपयोग है। अच्छा, बात समझ में आई? हाँ। और दूसरे उपयोग बताएं, शुद्ध अशुद्ध उपयोग बताएं। अशुद्ध उपयोग यानी कि वो ताश खेल रहा है, हम्म, बातचीत कर रहा है, हम्म, वो वाद विवाद कर रहा है, हाँ, तो उस समय पर वो उसकी चित्त की हाजिरी भी नहीं होती है और मैं ही कर रहा हूं ऐसा भान के साथ जो भी व्यवहार वो कर रहा है वो अशुद्ध उपयोग है। उस अशुद्ध लेकिन आप उपयोग में, एक मिनट, अशुद्ध हाँ, उपयोग में नया कर्म बनता है, हम्म, हम्म, शुद्ध हाँ, उपयोग में नया कर्म बनता नहीं है। हाँ, अभी मैं बराबर। पूछता हूँ। हाँ, हाँ अभी मैं पूछता हूँ। आपने बताया पहले कि उपयोग में जो है चित्त की हाजिरी होती है, ठीक है, लेकिन हाँ जब आपने अभी ये बताया अशुद्ध उपयोग में चित्त की हाजिरी भी नहीं होती है, थोड़ा ये क्लियर नहीं हुआ थोड़ा सा। हाँ, बस चित्त की हाजिरी भी नहीं होती है, वो लेकिन बेभान अवस्था में है और मैं ही कर हाँ, रहा हूं, मैं ही बोल रहा हूं। वो ध्यान के साथ, वो मान्यता के साथ जो भी व्यवहार हो रहा है वो अशुद्ध हाँ, उपयोग है। मतलब कि चित्त की हाजिरी नहीं होगी तब भी एक प्रकार का उपयोग तो होगा ही ना। हाँ, वो अच्छा, अशुद्ध उपयोग है। अशुभ मतलब कि जब हम बोलते हैं चित्त की हाजिरी में उपयोग पूर्वक, शुद्ध उपयोग पूर्वक जो है मैं ये सत्संग में बैठते हैं, तो हम इसको हम पढ़ें, बैठेंगे, सुनेंगे, ठीक है। तो मतलब कि उसमें चित्त की हाजिरी में वो मतलब कि एकाग्रता, जो चित्त वहीं हाजिर रहे और हमारा जो है भान रहे कि कि हम शुद्धात्मा हैं, और रिलेटिव को हम्म। देखे देखे जो है वो उस ऐसी दशा होनी चाहिए ना, हमारा लक्ष्य है, सही ब, है। बस वो जागृति, वो दशा हमारी है। अच्छा, जैसे ज्ञान प्राप्त नहीं हुआ है लेकिन उसका चित्त का उपयोग है, हम्म, तो भी उसको कर्म बनता है। अच्छा, हाँ, हाँ, चित्त की हाजिरी है तो भी कर्म बनता है, क्योंकि करने वाला मैं ही हूँ। हम्म, हम्म, वो खुद को ही कर्ता मानता है और दूसरों को भी कर्ता मानता है। ठीक है, शुद्ध उपयोग कहाँ होता है? मैं शुद्धात्मा हूँ हाँ, और ये कश्यप जी जो भी कर रहे हैं वो व्यवस्थित शक्ति करा रही है।
हाँ, ऐसा भान रहना। ये भान के साथ जो भी क्रिया हो रही है और वो शुद्धात्मा भाव में उसको देखता है, जानता है, तो वो शुद्ध उपयोग में जाता है। समझ गए, ठीक है, क्लियर है। अभी ये प्रमाद के बारे में बताइए। हाँ, प्रमाद यानी मैं शुद्धात्मा हूँ, वो भान के बिना जो भी क्रिया हो रही है वो प्रमाद है। अच्छा। आज्ञा एक दृष्टि के बिना जो भी व्यवहार हो रहा है, जो भी क्रिया हो रही है, वो सब प्रमाद में जाता है। और ये बोलते एक क्षणवार गफेल ना रहવું જોઈએ ये। हाँ, એટલે શુદ્ધ ઉપયોગ કોને કયો? તો શુદ્ધ ઉપયોગ એને જ કયો કે જે એક ક્ષણવાર પણ ગાફેલ ના રહે, એટલે કે એક ક્ષણ પણ ચૂકાય નહીં, એને શુદ્ધ ઉપયોગ કયો. હવે એ આપણું લક્ષ્ય છે. લક્ષ્ય છે, હા. હા, આપણે એ તરફ જઈ રહ્યા છે. तो ये लक्ष्य की सेटिंग करते 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 हम वहां पहुंच जाएंगे, ऐसा है ना? हाँ, उपयोग में रहते रहते, शुद्ध उपयोग में रहते रहते कहाँ चूक जाते हैं, कहाँ रहता है, कौन से संजोग में गाफेल हो जाते हैं, कौन से संजोग में हम मूर्छित हो जाते हैं, वो आपको रियलाइज होता रहेगा। और जहां जहां आप मूर्छित होते हैं, गाफेल होते हैं, वहां फिर जागृत रहते हैं, प्रतिक्रमण करते हैं, तो फिर वहां पर जागृति बढ़ती है। तो ऐसे करते 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 पूर्णाहुति की ओर जा रहे हैं हम। समझ गए, ठीक है। फिर आगे बताओ। मद तो आप पढ़ेंगे? हाँ, मैं पढ़ता हूँ। आ जगत में कौन प्रमाद में छे? आखू जगत ज प्रमाद में छे। ये प्रमाद क्यारे जाए? आरोपित भाव जाए त्यारे प्रमाद जाए। એટલે કે આખું જગત પ્રમાદમાં છે. હવે આખું જગત બોલીએ છે એટલે કે જેને હું આત્મા છું એવું ભાન થયું નથી અને હું કરતા છું એવું માને છે, આ બે આરોપિત ભાવ છે, ત્યાં સુધી આખું જગત પ્રમાદમાં કહેવાય. આરોપિત ભાવ એટલે પોતે જે ખરેખર નથી છતાંય માને છે કે હું કશ્યપજી છું, હું અશોક છું, હું ભાવેશ છું, એ આરોપિત ભાવ છે. અને એ આરોપિત ભાવ હું છું એનો નથી, પણ હું કરું પણ છું, હું કરું છું, મેં જ કર્યું, એટલે કરતા ભાવનો પણ આરોપિત ભાવ છે. એટલે આ બંને આરોપિત ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી પ્રમાદ જાય નહીં. હું શુદ્ધાત્મા છું એવું ભાન થાય પછી જ એનો શુદ્ધ ઉપયોગ શરૂ થાય, અને શુદ્ધ ઉપયોગ શરૂ થાય એટલે એ પ્રમાદ ગયો કહેવાય. સમજાઈ વાત? હા, આગળ જોવાનું છે ને? હા, મધ તો ચડ્યો છે અને આ પાછો પ્રમાદ. એક તો આરોપિત ભાવ છે, હું ચંદુલાલ છું માને છે, એ મધ છે, અને લગ્નમાં લહેર કરે છે એ પ્રમાદ છે. જે અવસ્થા હોય એ સારી હોય, તે ઠંડક ભોગવતો હોય, અને ખરાબ અવસ્થામાં ઉકળાટ ભોગવે એ પ્રમાદ. આરોપિત ભાવમાં સ્થિરતા કરે એ મદ, અને આરોપિત ભાવમાં રંજન કરે એ પ્રમાદ કહેવો. એટલે મદ એટલે હું છું, હું બિહારી છું, બરાબર. હવે હું છું બિહારી ને હું કરતા ભાવ છે ત્યાં સુધી એને પ્રમાદ કહેવાય. આ મદ છે જેના થકી નવા કર્મ બંધાય, નવું કરતા પણ ઉભું થાય, અને મેં જ કર્યું, હું જ કરું છું એવું મદ એને રહ્યા કરે, એ પ્રમાદ. પછી કે છે કે એક તો આરોપિત ભાવ છે,
અને હું ચંદુલાલ છું માને છે એ મદ છે, અને લગ્નમાં લેર કરે છે એ પ્રમાદ છે. એટલે કે અજ્ઞાન દશામાં હું બિહારી છું એમ માને છે, હું જ કરું છું એવો આરોપિત ભાવ છે. એટલે આ બંને હોવાને કારણે એ લગ્નમાં હું કઈક છું, હું કેવો દેખાઉં છું, અને બધી જ રીતે લહેર કરે ખાઈ का પીને क्या લેર કરે એટલે મજા કરે છે. मजा करे। अच्छा હા, મજા કરે છે. ठीक है, બરાબર. समझा है। फिर हाँ, ये उपयोगनी अखंडितता ये पण હા, ઉપરનું વાક્ય ઉપયોગ हाँ વગર उपयोग તો અમારું મન સહેજે રાખીએ નહીં ને. એટલે કોઈ જગ્યાએ સહેજ કાચું પડ્યું કે ત્યાં આગળ કશું ગોઠવી દઈએ કે તરત ત્યાં આગળ કશું ગોઠવી દઈએ તરત જ અમારો ઉપયોગ આખો દિવસ રહે. અહીં પગ ધોળાવતા હોય ને તોય અમે કોઈને કોઈ ઉપયોગમાં હોઈએ, કારણ કે પગમાં અમારી જરૂર નથી એટલે અમે કોઈ ઉપયોગમાં હોઈએ. આ બહુ સરસ પ્રસંગ છે કશ્યપજી. આ જ્યારે ये भी ये लाइन भी पढ़ हाँ, लीजिए जो थोड़ा। હા, એ हमें પછી લઈએ. ओके ओके। અમે મોટરમાં ફરીએ પણ કોઈની જોડે વાત ના કરીએ, કારણ અમે ઉપયોગમાં જ હોઈએ, અમે સહેજ ઉપયોગ ના ચૂકીએ. એટલે આ જે વાત નીકળી છે એ કયા રેફરન્સમાં છે? તો કે દરરોજ જે આપતપુત્રો દાદા ભગવાનને નવડાવતા હતા, કોઈ પીઠ પાછળ હોય, કોઈ જમણા હાથ ઉપર હોય, કોઈ ડાબા હાથ ઉપર હોય, એવી રીતે પગ ઉપર હોય. એટલે 5-6 જણા બધા નવડાવતા હોય અને પગ બરાબર ધોળાવે, બરાબર ઘસે, બરાબર રગડે. અને એ દરમિયાન દાદાજી વાત કરે છે કે અમારા કોઈ પગ ધોળાવતું હોય તોય અમે એમાં ના હોઈએ, કારણ કે કેવા ધોવે છે, કેવું લાગે છે, કેટલું સરસ લાગે છે, તે કે પગમાં અમારો ઉપયોગ ના હોય. અમે તો એ શુદ્ધાત્માના ઉપયોગમાં જ હોઈએ. અંદર વિચાર ચાલતા હોય, અંદર કંઈ પણ ચાલતું હોય તે અમે શુદ્ધાત્મા ભાવે એને જોઈએ જાણીએ, એ અમારો ઉપયોગ હોય. એટલે ઉપયોગ વગર અમારું મન સહેજે રાખીએ નહીં ને. એટલે શું કે છે કે કંઈ પણ કામ નથી, દાખલા તરીકે બેઠા છે, મહાત્માઓ બેઠા છે, દાદા ભગવાને બેઠા છે, કોઈ કઈ વાતચીત કરતું નથી, દાદા ભગવાન પણ કઈ બોલતા નથી, તો એ વખતે દાદા કહે છે કે અમારો ઉપયોગ હોય, એટલે અમારી વિધિ અંદર ચાલ્યા કરતી હોય, એટલે એમના હોઠ ફફડતા હોય. ઘણી વખત અમે લોકો જોયા છે, કંઈક ને કંઈક અંદર ચાલ્યા કરતું હોય. ભલે બધાની વચ્ચે બેઠા છે છતાંય એ એકાંતમાં બેઠા હોય એ રીતે એ ઉપયોગ ગોઠવીને બેસતા હતા. એના મનને સહેજે નવરા નહોતા રાખતા. हम भी जैसे सत्संग में होते हैं तो जैसे हम भी सत्संग सुनते हैं, हम जो है हमारा उस टाइम जो है दूसरा कोई बातचीत करता है तो उस टाइम हम भी उपयोग रख सकते हैं ना, ऐसा जैसा जो उपयोग का गोठव नहीं कर सकते। हाँ हाँ श्योर, यही एग्जाम्पल देके वो समझाते हैं ने. એટલે એ એક્ઝામ્પલ આપીને આ જ સમજાવે છે, કારણ કે અમે પોતે ઉપયોગમાં રહીએ છે કે છે, પણ અમારો ઉપયોગ જુદો હોય ને તમારો જુદો હોય કે છે. અમારે સૂક્ષ્મતમ ને સૂક્ષ્મતરમાં આખો ઉપયોગ હોય, તમારે હજુ સ્થૂળ ઉપયોગ હોય કે આ શું કરે છે, આ કેવી રીતે વાત કરે છે, અંદર શું વિચાર ચાલે છે, બહાર શું ચાલી રહ્યું છે. એટલે તમારો કે છે મહાત્માનો ઉપયોગ સ્થૂળ અને સૂક્ષ્મમાં હોય, જ્યારે અમારો ઉપયોગ
સૂક્ષ્મતમ અને સૂક્ષ્મતરમાં હોય. જી. તો કે અમે 1 મિનિટ પણ 1 સેકન્ડ પણ એમાં ઉપયોગ વગરની અમારી ના હોય. ખ્યાલ આવી ગયો? ये ख्याल आगे आगे पढ़िए ये बात। હા, હવે જરા ભૂલોને આતરો એટલે કે પ્રતિક્રમણ કરો. આપણે નક્કી કરીને નીકળવું કે આજે આમ જ કરવું છે, શુદ્ધ ઉપયોગમાં રહેવું છે, એવું નક્કી ના કરીએ તો પછી ઉપયોગ ચૂકી જવાય. અને આપણું વિજ્ઞાન તો બહુ સરસ છે, નથી બીજી કોઈ ભાંજગડ. हाँ इसके बारे में बता। હવે આ જે આખું વાક્ય છે તો અમે ખંભાતના આપતપુત્રો અને બીજા મહાત્માઓએ પ્રયોગમાં મૂકેલું. અમે લોકો જ્યારે જ્યારે પણ અમે સાંજે કે રાત્રે 7-8 જણા ફરવા નીકળીએ, એમાં 4 આપતપુત્રો હોય અને બીજા મહાત્મા હોય, તો નક્કી કરીને નીકળીએ કે આપણે 1 કલાક વોકિંગ કરવાનું છે અને એ વોકિંગ દરમિયાન રિલેટિવ રિયલ જોવાનું છે. अच्छा એ સામાયિક ગોઠવીને અમે લોકો નીકળીએ વિધિ કરીને. अच्छा અને 1 કલાક આ રીતે રહેવું છે એવું નક્કી કરીને અમે 7-8 જણા નીકળીએ, ચાલવાનું શરૂ કરીએ. अच्छा હા, હવે આ છે છતાંય કોઈ ઓળખીતો ભાઈબંધ મળી જાય, કોઈ ઓળખીતું મળી જાય, એ બોલાવે કે કેમ છો, તો આપણે કે આ મજામાં છે. કે ઉભો રે ને ભાઈ, તું તો બહુ હવે મોટો માણસ થઈ ગયો, ઉભો રહે થોડી વાર. તો ઉભા પણ રહી જઈએ. એટલે નક્કી કર્યું છે આ, પણ છતાંય આ જે સંજોગો આવે છે એ સંજોગનો સમભાવે નિકાલ પણ કરીએ છીએ. अच्छा હા, અને પછી તરત પાછું નક્કી કરેલું છે એટલે જેવો એ ભાઈબંધ પસાર થાય કે તરત રિલેટિવ રિયલ ચાલુ થઈ જાય. કારણ કે તમે નક્કી કર્યું હોય તો જ રહેવાય. જે તમે નક્કી કરી નીકળ્યા છો કે મારે રિલેટિવ રિયલ નો ઉપયોગ રાખવો છે, એનું સામાયિક કર્યું છે, એ નક્કી કર્યું છે, તો પાછો ઉપયોગ આવી જાય. જ્યાં સુધી કઈ નક્કી ના કર્યું હોય ત્યાં સુધી બધું ચાલ્યા કરે. સમજાય? समझ गया। फिर आगे पढ़िए। दोष दर्शन उपयोग थी। हाँ, प्रश्न करता। પાછલા દોષ ઉપયોગથી જ ખરેખર દેખાય, યાદ કરવાથી ના દેખાય. યાદ કરવામાં તો માથું ખંજવાળવું પડે, આવરણ આવે એટલે યાદ કરવું પડે. યાદ કરવું પડે ને. આ ચંદુભાઈ જોડે ભાંગડ થઈ હોય તો આ ચંદુભાઈ નું પ્રતિક્રમણ કરે તો ચંદુભાઈ હાજર થઈ જ જાય. આમ સામે ફોટો દેખાય આપણને, એટલે એ ઉપયોગ જ મૂકવાનો. આપણા માર્ગમાં યાદ કરવાનું તો કશું છે જ નહીં. યાદ કરવાનું એ તો મેમરીને આધીન છે, સ્મૃતિને આધીન છે. हाँ ये थोड़ा समझाइए। मेमोरी और मेमोरी और उपयोग। मेमोरी એ રાગદ્વેષને આધીન છે. તમને જ્યાં જેના માટે રાગ છે, જે વ્યક્તિ તમને બહુ ગમતી છે અથવા જે વ્યક્તિ પ્રત્યે દોષ છે, તો એ રાગ દ્વેષને આધારે તમને એ વ્યક્તિ એ પ્રસંગ યાદ આયા કરે છે, એ મેમરી કહેવાય. અને ઉપયોગ એટલે શું? તો કે આ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી આ છે અને રિયલ વ્યૂ પોઈન્ટ થી આ છે. એ ઉપયોગની ગોઠવણી હોય તો એની મેળે એ રહ્યા કરે. હા, આ યાદ કરતા નથી. કોઈ 25 વર્ષ પહેલાનો મિત્ર, એક મિનિટ કોઈ 25 વર્ષ પહેલાનો મિત્ર મળી જાય
હવે એને આપણે યાદ કરવો નથી પડતો, એની મેળે જ આપણે પહેલાનો જે એની જોડે વ્યવહાર હોય, પહેલેથી એને ઓળખતા હોય, એટલે એ ઉપયોગના આધારે તરત જ એનું નામ યાદ આવી જાય, બધા પ્રસંગો પણ યાદ આવી જાય, એટલે એ ઉપયોગ કહેવાય, મેમરી નહીં. સમજ ગયા. હા, બસ ચલો આગળ. હવે નિયમ એવો છે કે એકાગ્રતાથી આવરણ તૂટે. જે આવરણ અડધા કલાકનું હોય તે એકાગ્રતાથી 5 મિનિટમાં પતી જાય. બરાબર. એટલે એકાગ્રતા એટલે શું કે ત્યાં ચિત્તની હાજરી હોય અને આખું અંતસ્કરણ ત્યાં આગળ કોન્સન્ટ્રેટ થયેલું હોય. એટલે કોઈ વસ્તુ યાદ ના આવતી હોય અને આપણા માથામાં ખંજવાળી નામ યાદ કરીએ છે ને, તો આમ સહેજ એકાગ્રતા કરીએ છે એટલે એ વસ્તુ યાદ આવી જાય છે. કેમ યાદ આવી જાય છે? તો કે જે આવરણ છે એ આવરણ તૂટે છે અને એ એની મેળે જ યાદ આવી જાય છે. એટલે હાજી, हाँ वो क्लियर हो गया. हाँ, एनालिसिस એ ઉપયોગ. ધારો કે આપને આત્મ હેતુ માટે પોતાની ભૂલો ખોલીને એમાંથી એનાલિસિસ કરતા હોઈએ તો એ શું કહેવાય? દાદાજી, તે તો સારી વસ્તુ છે, એ ઉપયોગ કહેવાય. શુદ્ધ ઉપયોગ કરવા માટેનો પ્રયોગ છે, આ ઉપયોગ છે. એટલે આપણી પાછલી ભૂલો હોય, દાખલા તરીકે વિષય સંબંધી જ્યાં જ્યાં આપણી દ્રષ્ટિ ખેંચાતી હોય, આપણું ચિત્ત ખેંચાયા કરતું હોય, અંદર વિચારો આયા કરતા હોય, હવે એ વસ્તુને આપણે એનાલિસિસ કરીએ કે આ વ્યક્તિ સંબંધી વિચારો કેમ આવે છે, આ પ્રસંગ ઘડે ઘડે કેમ યાદ આયા કરે છે, તો એવું તો શું છે, આ વ્યક્તિ સાથે એવો તો કેવો વ્યવહાર છે, એવું તો શું છે, એ એનાલિસિસ કરતા કરતા એ કરો તો એ ઉપયોગ કહેવાય. અચ્છા. કારણ કે ત્યાં તમારું ચિત્ત કોન્સન્ટ્રેટ થાય છે ને, કે આની આજ ભૂલ વારંવાર કેમ થયા કરે છે. हाँ, भूल पकड़े आती है, फिर शुद्धात्मा में आ जाते हैं उसके कारण. हाँ, એટલે કે ठीक है, क्लियर हुआ. एक और पूछता हूँ ये इसमें. અમે આમ કરેલું પ્રતિક્રમણ વિશ્વથી બધાને લઈને ઉપયોગ મૂકી આ અમે આમ प्रतिक्रमण विश्वથી કરેલું. हाँ, तो उसमें वो बोलते हैं कि अड़ोसी पड़ोसी બધાને લઈને ઉપયોગ મૂકી આ કર્યા કરવું જોઈએ. મતલબ કયું કામ? એટલે આખું વાંચવું પડે, એક લીટીમાં કઈ ખ્યાલ ના આવે, આગળ પાછળ રેફરન્સ હોય ને. હા, એ હું વાંચું છું. નવરા પડીએ કે ચીકણી ફાઇલો માટે પ્રતિક્રમણ કરવા. ચંદુભાઈને તમારે એટલું કહેવું પડે કે પ્રતિક્રમણ કર્યા કરો. તમારા ઘરના બધા જ માણસો જોડે તમારે કઈ ને કઈ પહેલા દુઃખ થયેલું હોય તેના તમારે પ્રતિક્રમણ કરવાના. સંખ્યાત કે અસંખ્યાત ભાવમાં જે રાગદ્વેષ વિષય કસાયથી દોષ કર્યા હોય તેની ક્ષમા માંગુ છું. એવું રોજ એક માણસનું, આવું ઘરના દરેક માણસને લઈને કરવું. પછી આજુબાજુના આડોશી પાડોશી બધાને લઈને ઉપયોગ મૂકી આ કાર્ય કર્યા કરવું. તમે કરશો ત્યાર પછી આ બોજો હલકો થઈ જશે, એમને એમ હલકો થાય નહીં. એટલું શું કહેવા માંગે છે કે જ્યારે જ્યારે આપણે ફ્રી હોઈએ ત્યારે ઘરની વ્યક્તિઓના, મિત્રોના, નજીકના જે બધા સંબંધીઓ છે એને વારાફરતી જે બધી ચીકણી ફાઇલો છે એ વારાફરતી બધાના પ્રતિક્રમણ કર્યા કરવાનું.
એટલે આપણે કશ્યપજીને કહેવાનું કે પ્રતિક્રમણ કરો તમે. આ ઘરની વ્યક્તિ જોડે ભાગળ પડ્યા કરે છે, આ વાઈફ જોડે પડ્યા કરે છે, મમ્મી જોડે પડ્યા કરે છે, તો આ જેની જોડે ભાગળ પડ્યા કરે છે એ બધા જોડે પ્રતિક્રમણ કર્યા કરવાના છે. तो ये ઘરના બધા एक प्रकार का उपयोग होगा जो इसको एक प्रकार का ને उपयोग એ પ્રતિક્રમણ છે. हाँ એટલે એ પ્રતિક્રમણ કરો हाँ એટલે એ પ્રતિક્રમણ કરીને ઘરની બધી જ વ્યક્તિઓના हम्म, જે દોષો થઈ ગયેલા છે બધા સાથે ત્યાં ઉપયોગ મૂકીને આ પ્રતિક્રમણ કર્યા કરવાનું છે. अच्छा उपयोग મૂકીને जो है હા, દાખલા તરીકે કોઈ પતિ પત્ની છે, हम्म, હવે એ લોકોને 50 વર્ષનો સંબંધ છે પતિ પત્ની તરીકે, તો હવે એને ઉપયોગ મૂકીને આ પત્ની સાથે વિવાહ કર્યા ત્યારથી કયા કયા દોષો થયા છે, કઈ કઈ વાણી નીકળી છે, કયા કયા એના દુરુપયોગ થયા છે, ક્યાં ક્યાં એનો લાભ લીધો છે, તો કે એ બધો ઉપયોગ મૂકીને, કારણ કે 50 વર્ષ પહેલાની વાત છે એટલે આ उपयोग આ મૂકીને બધું उपयोग મૂકીને दोष- थोड़ा बता- उपयोग મૂકીને कैसे होता है होगा जो है એટલે ઉપયોગ મૂકીને એટલે આપણે વિવાહ કર્યા ત્યારથી શું શું એના માટે વિચાર્યું છે. अच्छा એટલે એ 50 વર્ષ પહેલા જ્યારે તમારા વિવાહ થયા હોય ત્યાં આગળ એનો ઉપયોગ મૂકવો પડે. 50 વર્ષ પહેલાનું તો અચ્છા. પહેલા હું એને આવી રીતે બોલાવતો હતો, આની જોડે આ રીતે અડપલા કરતો હતો, આ રીતે હું ખીજવતો હતો, એટલે એ બધું ઉપયોગ મૂકો તો અત્યારે એ બધું દેખાય. મતલબ એટલે ગોઠવાની કરીને કરવાની. હા, એટલે ઉપયોગની ગોઠવણી કરો તો નાનામાં નાના દોષ બધા દેખાય અને પ્રતિક્રમણ થાય, અને થયેલા બધા દોષોના જ્યારે પ્રતિક્રમણ થાય ત્યાર પછી એ હલકો ફૂલ થાય. ક્લિયર. એક લાસ્ટ પૂછતા હું, રાતે ઊંઘ ના આવતી હોય તે ઘડીએ આ ગોઠવી દીધું કે ચાલ્યું, ये बता रहे. હા, એટલે ઉપર વાંચવું પડે. आप उस पर ठीक है. ये कहाँ से? દૂર हाँ, તમારા મધર ફાધર ભાઈઓ બહેનો એટલે બધાને રોજે. આ પતિ ગયું. હા હા પતિ ગયો. તમારા મધર ફાધર ભાઈઓ બહેનો બધા રોજે પ્રતિક્રમણ કરવું એ નહીં. પડે કુટુંબ. हाँ 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 ये ઉપરવાળું क्लियर हो તમારો गया. પતિ ગયો પ્રશ્ન. हाँ क्लियर हो गया. ये आगे ઓકે, पूछता ચાલો हूँ. આગે बढ़ो, आगे बढ़ो. તમારા મધર ફાધર ભાઈઓ બહેનો બધુને રોજે પ્રતિક્રમણ કરવું પડે કુટુંબીઓ તમારા બધાનું મધર કારણ. ફાધર ભાઈઓ, તમે ના વાંચતા, તમે ના વાંચતા કહું છું. अच्छा आप पढ़ी. ठीक. હા, તમારા મધર ફાધર ભાઈઓ બહેનો બધાનું રોજ જે પ્રતિક્રમણ કરવું પડે, જી. કુટુંબીઓ બધાનું, કારણ કે એની જોડે બહુ ચીકણી ફાઇલ હોય એટલે પ્રતિક્રમણ કરો ને. કુટુંબીઓને સંભાળીને બધા નજીકથી, એટલે હા લાઈન જવા દો. એટલે કહેવા શું માંગે છે કે જે નજીક એમને ખાસ સંભાળીને એમના પ્રતિક્રમણ કરવાના છે બધા એના. કારણ કે સૌથી વધારે વ્યવહાર રાગનો કે દ્વેષનો એ નજીકના જે કુટુંબીઓ છે, કાકા મામાના હોય, ફોઈના હોય, માસીના હોય, એ નજીકના, અને ખાસ કરીને ઘરમાં જે 5-10 વ્યક્તિ રહેતી હોય તો કે એ બધાના ખાસ પ્રતિક્રમણ કરવાના છે. અને એ પ્રતિક્રમણ કરો તો અંદર બધા પાપો ભસ્મીભૂત થતા જાય અને બધું અંદર ચોખ્ખું થતું જાય. એટલે કે રાત્રે ઊંઘ ના આવતી હોય ત્યારે આવું બધું ગોઠવી દેવાનું કે છે. એટલે આવું બધું ગોઠવીએ તો ઊંઘ નથી આવતી એમ કઈ પ્રાણે સૂઈએ તો માથું દુખે, બોજો વધે. પણ જયારે ઊંઘ ના આવતી હોય ત્યારે આ પ્રતિક્રમણ નું તમે ગોઠવી દો તો સરસ ઉપયોગ પણ રહે, માથું દુખે નહીં, ટેન્શન પણ ના રહે. ખ્યાલ આવ્યો?
जी जी ख्याल है, करेक्ट है। धन्यवाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। એક જ મિનિટ સાહેબ. ડોક્ટર બંકિમભાઈ અનમ્યુટ કરજો. जय सच्चिदानंद बिहारी आनंद जी। जय सच्चिदानंद बंकिम भाई। जय सच्चिदानंद नरेश भाई। જય नरेश भाई, સચ્ચિદાનંદ. બોલો બોલો. जय सच्चिदानंद। अनुभव ज्ञान सूत्र श्रेणी 29। બાપરે બાપ, ડિફિકલ્ટ છે. અનુભવ જ્ઞાનસૂત્ર શ્રેણી 29. 29। હા, हाँ जी, અને એમાં સૂત્ર કયું નંબર? नंबर 135 135। હું ટ્રાય કરું છું, જરા ડિફિકલ્ટ લાગે છે. તમે બોલો, જો બોલીને ધીમે ધીમે વાંચો। હા. भले भले धीमे। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। धीमे धीमे वांचो। हाँ जी हाँ जी हाँ जी। જોવા જાણવાપણું એની એક સીમા છે, એ સુખ સ્વભાવવાળી છે। અસહ્ય વેદના એટલી બધી કે સહન ના થાય, અને એ સમયે જોવા જાણવાપણું ના રહી શકે। बराबर। પ્રતિથી પણ ખસેડી તો ના મૂકે, પણ એના પર વાદળું આવી જાય। बराबर। પ્રતિથી સ્ટેટ પણ સુખ સ્વભાવ વાળું છે। बराबर। પ્રતિથિને દુઃખ સ્પર્શ નથી કરતો। જોવા જાણવાપણું એ સુખ સ્વભાવના સ્વાદ વાળું છે, અને પ્રતિથિ સ્વરૂપ એ દુઃખના અભાવ વાળું છે। बराबर। એટલે ત્યાં આગળ વાંચું ને સાહેબ આગળ। એટલે આખું લાંબુ છે હજુ? બબ્બે લાઈન વાંચો। હા બબ્બે જી। લાઈન થી આપણે શરૂ કરીએ। પહેલી બે લાઈન। આ ઓકે। હા, લાંબુ જોવા હોય તો આ રીતે કરીએ। જાણવાપણું ઓકે ઓકે। જોવા જાણવાપણું એની એક સીમા છે। એક જ મિનિટ બરાબર। સાહેબ. એટલે એક મિનિટ. જય સચ્ચિદાનંદ સાહેબ. હાજી। એક જ મિનિટ. અક્ષયભાઈ. એટલે જોવા જાણવાપણું એની સીમા છે। એટલે અક્ષયભાઈ. મહાત્માઓ અત્યારે જોવા જાણવામાં છે, એટલે એ સીમિત છે। સીમિત છે એટલે શું કે જ્યારે અસહ્ય દુઃખ આવે ત્યારે એ જોવા જાણવાપણું ખસી જાય, અને એક્ઝેક્ટલી। દુઃખની વેદનાનો સખત અનુભવ થાય છે। બધા મહાત્માઓ આ અનુભવમાંથી પસાર થાય છે, પસાર થઈ રહ્યા છે। નોર્મલ સંજોગ હોય ત્યારે એમ લાગે કે ભાઈ હું આત્મામાં જ છું, જોવા જાણવાનું બરાબર સરસ રીતે ગોઠવાયેલું છે, સરસ ચાલે છે। ત્યારે એ દાંત દુખે, એટેક નો દુખાવો હોય કે કઈ પણ મોટો પ્રોબ્લેમ આવી જાય ત્યારે એ જોવા જાણવું પણ ખસી જાય છે, અને એ ખસી ગયું પણ પ્રતીતિ એને રહે છે કે હું શુદ્ધાત્મા જ છું, રાઈટ। પણ જોવા જાણવા પણ રહેતું નથી। એટલે એ સંજોગ અધીન થઈ જાય છે। જે સંજોગ છે એ રૂપ થઈ જાય છે। દુખાવો સખત હોય તો મને બહુ દુખે છે, મને બહુ દુખે છે, મને બહુ દુખે છે, એમાં ને એમાં જ એનું ચિત્ત અંતસ્કરણ રહ્યા કરે છે। એટલે એ રૂપ થઈ જાય છે। એ રૂપ થઈ ગયો, રાઈટ। હા, એ રૂપ થઈ જાય છે। હવે એ રૂપ થઈ જાય છે, તેમ છતાંય એને અંદરથી હું શુદ્ધાત્મા છું એ રહે છે, પણ બરાબર ઉપયોગ રહેતો નથી। જે શુદ્ધ ઉપયોગ હોવો જોઈએ એ નથી હોતો। જોવા જાણવામાં છે એટલે એ ઉપયોગમાં નથી, માટે એ અસરમય થઈ જાય છે। શું થાય છે? અસરમય થઈ જાય, રાઈટ। એ રૂપ થઈ જાય એટલે છે। બંકિમભાઈ, એટલે એક ક્ષણ પૂરતા બંકિમભાઈ થઈ ગયા એવું?
હા એ રીતે. રાઈટ. હા હવે આગળ વાંચું. હા પ્રતીતિ સ્ટેટ પણ સુખ સ્વભાવ વાળું જ છે. પ્રતીતિને દુઃખ સ્પર્શ નથી કરતું. બરાબર. હવે આટલું લઈએ. જોવા જાણવા પણ એક મિનિટ. હાજી. હું શુદ્ધાત્મા છું એ જે ભાન થયું છે તો કે જી. એ અત્યારે જોવા જાણવા પણ ના હોય ત્યારે એ પ્રતીતિ સ્વરૂપે હોય છે કે હું શુદ્ધાત્મા છું. એટલે હું શુદ્ધાત્મા છું બરાબર એવું જે અંદર પ્રતીતિ પણ રહ્યા કરે છે તો કે એનાથી પણ સુખ આવે છે. એ પણ સુખમય દશા છે. ઓકે. પણ એનાથી દુઃખ દૂર થતું નથી. અચ્છા, દુઃખનો આગળ અભાવ વાંચો. નથી થતો. હા, દુઃખનો અભાવ નથી થતો કારણ કે દુઃખનું રાઈટ. દુઃખ જબરજસ્ત છે. હા, અને જોવા જાણવું પણ ખસી જાય છે કારણ કે દુઃખનો ભાર એવો, એની વેદના એવી છે એટલે પેલા ભાગમાંથી એનો ઉપયોગ ખસે છે. પણ પ્રતીતિ સ્વરૂપે એ ઉપયોગ ખસી ગયા છતાંય અંદરથી હું શુદ્ધાત્મા છું એ જે પ્રતીતિ છે હું એનાથી જુદો છું એવી પ્રતીતિ સ્વરૂપ છે. ભલે રહેતું નથી પણ પ્રતીતિ સ્વરૂપે છે એટલે એ સુખ આપે છે, એને સુખમય છે. પણ એનાથી દુઃખ દૂર થતું નથી. એ દુઃખમય થઈ જાય છે, દુઃખરૂપ થઈ જાય છે. હવે જો શુદ્ધ ઉપયોગ હોય, શુદ્ધ ઉપયોગ હોય તો એ દુઃખમાં પણ એ પોતે શુદ્ધાત્મા ભાવે રહે. આગળ. એટલે ત્યાં આગળ સતત દુઃખનો અભાવ રહ્યા કરે. એ સુખ ચાખ્યા પછીના દુઃખનો અભાવ રહ્યા કરે છે. બરાબર. અસહ્ય વેદનાની તીવ્રતા એટલી બધી હોય છે કે જે સુખ ચાખ્યું છે અને દુઃખનો અભાવ છે એ પણ આવરાઈ જાય છે. માટે ચેતો. બરાબર, બિલકુલ. એટલે દુઃખ જ એટલું ભારે હોય કે જેને કારણે આ બધું આવરાઈ જાય છે. એટલે એ આવરાઈ જાય છે માટે આની અસર વધારે થાય છે. તો ચેતો શાના માટે લખ્યું છે દાદા? એટલે આપણને મહાત્માઓને કહે છે કે આ બધા સંજોગમાંથી તમે પસાર થયા છો, પસાર થઈ રહ્યા છો. બરાબર. હવે એ પ્રસંગમાં જ તમે આખા તન્મય થઈ જાઓ છો. ઉપયોગ કશું રહેતું નથી. શુદ્ધ ઉપયોગની વાત તો દૂર રહી થોડી. બરાબર. એટલે એ તમે તન્મય થઈ જાઓ છો તો કે તમે ચેતો ભાઈ. ભલે તમે શુદ્ધાત્મા છો તમને પ્રતીતિ છે પણ તમને એ સુખ નહીં આપે. સુખ સ્વભાવ વાળું હોવા છતાં સુખ નહીં આપે. હા, ના, એટલે તમારું જોવા જાણવાનો સ્વભાવ ખસી ગયો છે માટે તમને સુખ નહીં આપે. પણ પ્રતીતિ જે છે સ્વભાવ વાળી છે એટલે હું શુદ્ધાત્મા છું એવું તમને રહ્યા કરશે. પણ દુઃખ એવું રહે તમારું જાય નહીં, દુઃખનો અભાવ ના થાય. નહીં થાય. હા, એટલે આવી પરિસ્થિતિમાં તમે ચેતો કે ભાઈ આ હજુ ભાગ બાકી છે. હજુ આપણો ઉપયોગની ગોઠવણી, શુદ્ધાત્માનો ઉપયોગ હજુ કાચો પડે છે. એટલે પેલાનો કચાશ છે અને પેલો કર્મનો ફોર્સ વધારે છે. બરાબર. એટલે આ મહાત્માઓની દશાની વાત છે. આ મહાત્માઓની દશાની વાત છે. તેણે જ્ઞાન લીધું છે, પ્રગતિ આગળ વધી રહ્યા છે, જોવા જાણવામાં છે. એ બધા મહાત્માઓની આ દશા છે. જ્યાં સુધી એનો સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ નહીં આવે ત્યાં સુધી એને
દુઃખના સંજોગોમાં સુખનો અનુભવ નહીં થાય. નહીં થાય. અદ્ભુત છે, બહુ બરાબર? અદ્ભુત છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. બીજું પૂછું નરેશભાઈ? હાજી હાજી, પૂછો પૂછો. એમાં જ છે 122 નંબરનું સૂત્ર. ના, તમારે વાંચવું પડશે સાહેબ. હાજી હાજી, જય બહુ લાંબુ સચ્ચિદાનંદ. હોય તો વાંચું? બબે લાઈન વાંચજો. હાજી હાજી. હા, પહેલા એકવાર વાંચી દ્રષ્ટિમાં, જવાનું. હા, પહેલા એકવાર આખું વાંચવાનું. હાજી હાજી. દ્રષ્ટિમાં નિર્દોષતા કેળવીને ધીમે ધીમે આ પળ રૂપમાં પોતાના સ્વરૂપ જોડે રહેલું પળરૂપ શરીર, એમાં નિર્દોષતા આવતી જતી જશે. બરાબર તેમ તેમ બહાર બધી નિર્દોષતા દેખાતી જશે બરાબર અને તેમ તેમ તમારી દ્રષ્ટિ નિર્દોષતાથી કેળવાતી જશે. બરાબર પછી એવી નિર્દોષતાથી કેળવાયેલી દ્રષ્ટિથી તમારે નિર્દોષ જોવું નહીં પડે. બરાબર નજર મૂકશો બધું નિર્દોષ જ દેખાય. બરાબર બરાબર એટલે બહાર બધું નિર્દોષ છે એવું નથી, પણ તમારી દ્રષ્ટિમાં આવું છે. દ્રષ્ટિમાં ફેર છે. બરાબર. અહીં પતી ગયું? પૂરું થાય છે. હા, એટલે હવે શું કહેવા માંગે છે કે આ પણ અત્યારે મહાત્માઓ અનુભવી રહ્યા છે. હવે જગત નિર્દોષ છે, સામેની વ્યક્તિ નિર્દોષ છે એવું બોલે છે, એવી એને સમજ છે, છતાંય સામે નિર્દોષ દેખાતો નથી. કેમ? તો કે જ્યાં સુધી એને પોતાના મન વચન કાયાના રેફરન્સમાં પોતાના મન વચન કાયાને નિર્દોષ જોયા નથી. ઓ અત્યારે તમને વિષય વિકારના વિચારો આવે છે, રાઈટ. બરાબર? હવે આપણે કરવા નથી, રાઈટ. કરવા માંગતા પણ નથી, પણ આવે છે. તો કે પહેલા જે ગુનો થઈ ગયેલો છે એના ફળ સ્વરૂપે આવે છે. બરાબર. એટલે બંકિમભાઈ નિર્દોષ છે અત્યારે. આજે નિર્દોષ છે. આજે નિર્દોષ છે. Right. જ્ઞાનની Right, ભાષામાં. હા, જગતની બરાબર. ભાષામાં કેવું છે કે તમને વિચાર આવે છે, વિચાર કરો છો એટલે તમારો ગુનેગાર છો, એ રીતે. પણ જ્ઞાનની બિલકુલ. ભાષામાં શું કહે છે કે પહેલાના જે કર્મના ફળ સ્વરૂપે અત્યારે બંકિમભાઈના મન વચન કાયા તૈયાર થયેલા છે અને એ કર્મને આધીન વર્તે છે. ના બોલવું બિલકુલ. હોય તોય બોલાઈ જાય, બિલકુલ. જે વસ્તુ ના ખાવું હોય તોય ખવાઈ જાય. એટલે એ પોતાના મન વચન કાયાના રેફરન્સમાં આ બંકિમભાઈ નિર્દોષ છે એવું જેટલું તમને દ્રઢ થયું હશે, એવું તમે જેટલો જોવાનો અભ્યાસ કર્યો હશે એટલું સામે તમને જગત નિર્દોષતા વાળું દેખાશે. નિર્દોષ છે નહીં, પણ દ્રષ્ટિના આધારે તમને ફાઇલ નંબર 1 ના ઉપયોગના આધારે, પ્રયોગના આધારે આખું આ જગત તમને નિર્દોષ દેખાશે. આવું કહેવા માંગે છે. બહુ અદ્ભુત, બહુ સરસ. સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્चिदानंद બંકિમભાઈ. જય સચ્ચિદાનંદ. सुबीर जी अनम्यूट कीजिए. जय सच्चिदानंद बिहारी जी. जय जय सच्चिदानंद सच्चिदानंद सर्वे रुबीर महात्माओं. कविराज के एक सुंदर पद है जो हवे एक ज छे इच्छा जगत कल्याण करवानी. बराबर. तो ये जगत कल्याण करने का कोई भी महात्मा कर सकता है कि उसके लिए लायक जाइए? नहीं, महात्मा जो है जिसको शुद्धात्मा दृष्टि प्राप्त हुई है उसकी बात अलग है, लेकिन जगत के लोग भी ऐसे ही मानते हैं कि हम लोगों का कल्याण कर रहे हैं, मानते ही है ना.
હા એ હા લોકો માને જ છે. કોઈ મેડિકલ હમ થી જગતને કલ્યાણ કરી રહ્યું છે, કોઈ હમ ભણવાના પુસ્તકો આપીને એને વિદ્યાદાન કરીને કલ્યાણનું નિમિત્ત બને છે. એટલે રાઈટ જગતના લોકો જગતની ભાષામાં જે કલ્યાણ છે એ હમ જગતની ભાષાનું કલ્યાણ તો જગતના લોકો કરી જ રહ્યા છે. હમ આ મહાત્માઓ માટે જગત કલ્યાણ એટલે શું? હા હું શુદ્ધાત્મા છું અને આ સુબીર જે છે દેહ હમ હમ એ સંજોગને આધીન છે. રાઈટ આખું જગત સંજોગને આધીન છે. રાઈટ હવે જે સંજોગને આધીન છે એમાં કલ્યાણ ક્યાં કરવાનું? હા તો કલ્યાણ ક્યાં છે? તો કે એ જ્યાં અટક્યો છે રાઈટ ત્યાંથી એને આગળનો માર્ગ મળે, હમ આગળની સમજણ મળે, રાઈટ એના માટેના આપણા પ્રયત્નો, એના માટેની આપણી ગોઠવણી, સત્સંગની ગોઠવણી કરીએ, આપણે જે સમજ્યા હોય એને સમજાવીએ, અથવા જે સમજાવી શક્યું હોય એ નિમિત્તને ભેગું કરી આપીએ, તો એની સમજણ આગળ વધે, એની અણસમજણ દૂર થાય, એવા માટેના એવા જે પ્રયત્નો છે એ હા જગત કલ્યાણની ભાવના છે. આ हाँ સ્થૂળ हाँ રૂપે तो છે. इस हाँ तो इसका ને मतलब ये हुआ तो स्थूल रूप का सॉरी हाँ स्थूल एक एक करके लेते हैं આ ये સ્થૂળ રૂપે हाँ છે. हाँ અને સૂક્ષ્મ तो રૂપે, હા સૂક્ષ્મ રૂપે તો કે હું જે સુખ અને શાંતિ પામ્યો છું, મને મારા સ્વરૂપનું જે અનુભવ થયો છે એ જગતના राइट લોકો પામે, જગતના સર્વ જીવોને મળે એવી નિરંતર ભાવના રહ્યા કરે, તો કે એ સૂક્ષ્મ કલ્યાણ ભાવના છે. राइट राइट એટલે तो આ સ્થૂળ સૂક્ષ્મ બધી જ વાત આવી. हाँ 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 तो इसमें खुद जो स्थूल रूप की जो बात किया आपने उसमें खुद की कल्याण हाँ कल्याण की बात किया ना, खुद का कल्याण कैसे होए वो पहले बात हुआ ना, जो खुद का जैसे नहीं प्रगति नहीं, होए जिधर खुद का अटके गए खुद का नहीं नहीं, खुद का कल्याण तो है ही, शुद्धात्मा हम्म दृष्टि प्राप्त है, लेकिन जगत की भाषा में जो लोग कल्याण कर रहे हैं अभी, जगत के लोग हर एक धर्म में कल्याण की बात तो है ना. हाँ 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 हाँ, ये सत्संग की गोठवणी करते हैं, कीर्तन भक्ति की गोठवणी करते हैं, वो भी दूसरों के कल्याण के लिए है ना. राइट राइट और जगत के लोग जो दान करते हैं, पूजा पाठ करते हैं, मंदिर बनवाते हैं, तो वो भी कल्याण की भावना है. कल्याण, लोगों का कल्याण होए इससे ही करते हैं. तो ये राइट राइट स्थूल है जो हाँ जगत हाँ के हाँ लोग कर रहे हैं, लेकिन हम जो महात्मा लोग हैं, जिसको शुद्धात्मा दृष्टि प्राप्त हुई है, राइट और साथ में ये डे जो है, तो उसके कल्याण की भावना, तो वो उसका हर एक क्रिया में ज्ञाता दृष्टा रहे, राइट तो उसका भी कल्याण हो जाएगा. राइट तो एक तरफ से कल्याण डायरेक्ट कल्याण करता कर ही नहीं सकता कोई, तो वो निमित्त बन सकता है. हाँ, निमित्त ऐसी बात की ना, हे दादा भगवान मुझे जगत कल्याण करने का निमित्त बनने की परम शक्ति दो. मालूम स्कूल सकती में जो हाँ दिख हाँ रहा है वो भी निमित्त भाव ही है. हाँ 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 मान लो राइट कि आपने सत्संग रखा आपके घर, तो जो आपके रिश्तेदार है, जो आपका फ्रेंड सर्कल है, वो ये विज्ञान की बात समझे और विज्ञान की अच्छी बात निकले, ऐसी भावना के साथ आप सत्संग रखते हो, राइट बराबर. हाँ तो आपकी भावना है और हाँ आपका अंदाज है कि 50 लोग तो आ ही जाएंगे, राइट 50 लोग तो आएंगे ही, लेकिन 10 लोग ही आते हैं.
और आपको है कि ये लोग तो खास आने चाहिए, ये जो हम रोज हाँ जुड़ते हैं साथ में, वो लोग तो आने ही चाहिए, बीबी भी राइट बैठनी चाहिए, लड़के भी बैठने चाहिए। हम्म ये भाव के साथ आपने सब किया है, राइट बराबर। हाँ लेकिन उस वक्त का जो संजोग है, हाँ तो आपकी जो धर्मपत्नी है वो बोलेगी कि हाँ मुझे रसोई करनी है, रसोई में बहुत सारा काम है, मैं नहीं बैठूंगी। हम्म हम्म बच्चे लोग भी बोलेंगे कि मुझे ये काम है, ये काम है, ये लेने जाना है, वो लेने जाना है, तो मैं भी बैठ नहीं पाऊंगा। 10-15 मिनट राइट बैठेंगे, निकल जाएंगे। हाँ तो आपकी कल्याण की भावना है, लेकिन राइट वो होते हुए भी आप जिस तरह चाहते हैं उस तरह नहीं होता है। हाँ आपकी मन की जो भाव की गोठवनी है, वो गोठवनी के अनुसार नहीं होता है। राइट तो वहां पर फिर जगत कल्याण की भावना ही बाकी रही ना। हाँ हाँ हाँ, फूल में तो हमने गोठवनी की, राइट सब अरेंजमेंट की, सबको हम्म जानकारी दी, सब आवे और प्रसादी लेवे, ऐसी व्यवस्था भी की। और घर राइट के लोग को खास बैठे, हम्म भाई आवे, भाभी आवे, सब आकर बैठे, वो सब भावना के साथ किया। फिर भी हमारी जो डिजाइन है इस हिसाब से नहीं होता है। राइट ऐसा बनता है कि नहीं बनता है? हाँ बनता है तो वहां पर फिर सिर्फ जगत कल्याण की भावना ही काम करती है। बराबर नैमित्तिक रूप में हमने बहुत सारे प्रयत्न किए, राइट तो हम सिर्फ निमित्त है। हम्म सत्संग, उसको सत्संग मिले, सत्संग का वातावरण मिले, आप्त पुत्रों का सत्संग मिले, वो गोठवणी करने के लिए हम निमित्त है। राइट लेकिन उसका भी पुण्य होना चाहिए ना। हाँ बस मैं तो वो उसी बात आके बैठे, में आ रहा हूँ हम्म आएंगे तो कैसे आएंगे? जैसे व्यवहार निभाने के लिए लास्ट 15 मिनट में आएंगे, आधा घंटे आएंगे आएंगे, कोई स्टार्ट में आ हम्म जाएगा और 15 मिनट में हम्म बोलेगा कि मुझे कुछ काम है, मैं जाता हूँ। हम्म सिर्फ सत्संग सुनने के लिए, कुछ प्राप्त हम्म करने के लिए बहुत कम लोग आते हैं। हाँ हाँ तो वहां पर हम कुछ नहीं कर सकते। कर सकते हैं कुछ? राइट नहीं नहीं तो निमित्त भाव से हम सब अरेंजमेंट कर सकते हैं। राइट तो यहाँ पर मुझे जगत कल्याण करने का निमित्त बनने की परम शक्ति भावना है, काम हाँ, शक्ति है, भावना ही काम तो करती है। बराबर है। वो स्थूल रूपे काम करने के लिए सामने वाले का भी जमीन उतना फर्टाइल होना चाहिए, उतना उपादान होना बराबर। चाहिए, उसका उतना आपको जगत आपको जितनी आपके पुत्रों के प्रति श्रद्धा है, दूसरों की वो श्रद्धा ना भी आए, राइट आपकी धर्मपत्नी राइट की इतनी श्रद्धा ना भी होए, आपके बच्चे बराबर बहू की श्रद्धा ना भी होए, राइट राइट उसकी उसकी अलग जगह पर श्रद्धा है। हम्म समझे? बहुत सारे संजोग है, सही बात बहुत सारा संजोग है बराबर बहुत सारे संजोग है। कभी कभी लोग हम्म हमारे मुंह पे बोल नहीं सकते हैं, हाँ लेकिन आप बोलेंगे एक सत्संग में आना, हाँ जरूर आऊंगा, जरूर आऊंगा। हम्म लेकिन आपके साथ उसकी रिश्तेदारी है, तो वो व्यवहार निभाने के लिए आ जाएगा थोड़ा टाइम, वो आकर राइट बैठेगा तो भी हम्म वो मन में तो ऐसा ही रखता है कि ऐसा तो हमारे धर्म में यही बोलते हैं, हाँ हमारे शास्त्र में भी यही लिखा है, हाँ इसमें नई नई कौन सी बात है? नहीं, बराबर वो अंदर अंदर उसको यही चलता है। राइट तो वो सरखामणी कर रहा है, क्या करता है? कंपेयर कर रहे हैं हाँ कंपेयर कर रहे हैं। प्योर निष्ठा से तो बहुत कम लोग आते हैं। हम्म बराबर प्रश्न जिसको है, जो प्रश्न अपना खुद का पूछ सकता है, तो वो आपको हम्म पूछेगा।
लेकिन जब 10 आदमी बैठे हैं तो तुम्हें वो नहीं पूछेगा फिर। राइट। सत्संग के बाद वो आपको प्रश्न पूछता रहेगा। हाँ हाँ, तो बहुत सारे कारण है, समझे? बराबर बराबर, सही बात है। अपना हाँ काम खाली भावना ही कर सकते हैं, स्थूल रूप पे बस, अरेंज जो भी और है अरेंजमेंट वो कर हम सकते हैं बस। बराबर, बस उस स्थूल रूप में अरेंज करो, बाकी आगे का वो सामने वाले के ऊपर डिपेंड करता है, उसका बहुत कितना तैयारी है आध्यात्मिक में, उसके ऊपर। आपके मन बहुत में जो सरस। भाव है कि ये आपका पुत्र है, ये आपका पुत्र है, ये आपका पुत्र है, लेकिन शनि रवि सत्संग में होते हैं वहां, लेकिन रविवार को निकल कर फिर सूरत आ जाते हैं और आपके घर सत्संग है सोमवार को, हम्म। तो आपकी भावना होते हुए भी नहीं आ सकते, क्योंकि यहाँ सब प्रोग्राम अरेंज हो गया हुआ है, तो फिर नहीं सकते। हम्म। तो बहुत सारे संजोग है। हाँ हाँ हाँ। हाँ, आपके भावना के अनुसार आपका पुत्र नहीं आते हैं, महात्मा लोग हम्म। भी नहीं आते। सब बनता है कि नहीं बनता है? हाँ, बनता है बनता है। हाँ, तो बहुत सारे दिखाई देवे ना दिखाई देवे, सूक्ष्म सूक्ष्मतम सूक्ष्मतम, बहुत सारे कारण है। ये तो हमने राइट स्थूल स्थूल कारण की बात बताई। राइट राइट राइट। इसलिए जगत कल्याण की सिर्फ भावना ही करने की है, बराबर बराबर। और निमित्त भाव में जो भी आता है संजोग, हम्म। जो भी व्यवहार हाँ। आता है, तो वो व्यवहार 100% भाव से करने का है। राइट। बराबर। बराबर, बहुत सरस, बहुत सरस। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद सुबीर जी। जय सच्चिदानंद। दीपक भाई अनम्यूट करजो। જયરાણીજી જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद दीपक भाई। જય સચ્ચિદાનંદ. દયાનંદજી, આપણે વોટ નેચરલ અને ઇટ હેપન્સ આ બે થોડુંક ડિફરન્શિએટ કરવાને સમજાતું નથી. વોટ નેચરલ માં અને ઇટ હેપન્સ. બટ નેચરલ એટલે દીપકભાઈ કુદરતી રીતે બની રહ્યું છે. બટ નેચરલ આ વાતાવરણ જે બદલાઈ રહ્યું છે ને, ઘડીકમાં છાંયડો આવે, ઘડીકમાં એકદમ તાપ આવે, ઘણી જગ્યાએ વરસાદ, તો આ બટ નેચરલ થઈ રહ્યું છે. ખ્યાલ આવ્યો? બહારના ભાગમાં જે સંજોગો આમ તેમ થયા કરે છે, એ બધું બટ નેચરલ થઈ રહ્યું છે. અને અંદર જે કર્મને આધીન બધું બન્યા કરે છે, એ ઇટ હેપન્સ છે. અચ્છા. હા, તમારે વિચારો ના લાવવા હોય તોય આવે, ઇટ હેપન્સ. કેમ? તો કે એ કારણો પડેલ માટે એ આવે છે, એટલે એ બને છે. શું છે? ઇટ હેપન્સ. એ થયા કરે છે, ના કરવું હોય તોય થયા કરે. અને બહાર એટલા માટે આપણે કહીએ છીએ કે સંજોગો કુદરતી રીતે બની રહ્યા છે, નેચરલ થઈ રહ્યું છે, તો કે એ એકદમ સ્થૂળ ભાગમાં છે, અને સ્થૂળ ભાગમાં દેખાય એવું છે. એટલે એ ક શબ્દ તો નેચરલી થઈ રહ્યું છે એવું છે ને, કે નેચર એટલે દાદાને નેચરલ, બટ નેચરલ. એટલે એ બટ નેચરલ થયા કરે. જેવી રીતે અત્યારે આ ક્યાં ગયા દીપકભાઈ? હા. જેવી રીતે અત્યારે આ ઇલેક્શન છે, બરાબર? હવે ઇલેક્શનમાં ઘણા બધા પક્ષો ઉભા છે. કોઈને આ પક્ષની વાતો બિલકુલ સાચી લાગે, કોઈને આ વાતની પક્ષો બિલકુલ સાચી લાગે, કોઈને બેમાંથી એકેયની સાચી ના લાગે. દરેક પક્ષને માનનારા હોય કે ના હોય?
અને એ પક્ષની જ વાતમાં એને શ્રદ્ધા સંપૂર્ણ બેઠેલી હોય, એટલે એ હવે એ બટ નેચરલ છે, આને માને છે એટલે આમાં શ્રદ્ધા હોય જ, એ કુદરતી રીતે છે. સમજાય? કોઈ ભાજપમાં માને છે, કોઈ કોંગ્રેસમાં માને છે, કોઈ આમાં માને છે. હવે ભાજપ વાળો કોંગ્રેસ વાળાને સમજાઈ શકે નહીં, કારણ કે એને પેલું પડેલું જ છે, બટ નેચરલ એની અંદર એ બધું આવી ગયેલું છે, એ જ સાંભળેલું છે. એ રીતે કોંગ્રેસ વાળો ભાજપ વાળાને ના સમજાઈ શકે. એટલે જ્યાં એની બિલીફ છે, જે પક્ષમાં એની બિલીફ છે, તો કે એના આધારે એની અંદર આ બટ નેચરલ બધું અંદર આરોપણ થઈ ગયેલું છે, એટલે એ આરોપણ જ એને નડ્યા કરે, એટલે કુદરતી રીતે થયા જ કરે. કોઈ સ્ટ્રોંગ ભાજપી હોય તો કોંગ્રેસ વાળાને ગાળો દીધા જ કરે, ને કોંગ્રેસ વાળો એ ભાજપ વાળાને ગાળો દીધા કરે. હવે ગાળો બોલવાની ક્યાં આવે, ઉતારી પાડવાની ક્યાં આવે, પણ એટલી બધું અંદર દ્રઢ થઈ ગયેલું છે, એટલે કુદરતી રીતે નીકળ્યા જ કરે. આક્રોશ વાણી એની નીકળ્યા જ કરે બે જણની એકબીજા માટે, એટલે એ બટ નેચરલ કહેવાય. અંદર પડ્યું છે માટે બટ નેચરલ બહાર આયા કરે. અને ઇટ હેપન્સ, આ બંને શબ્દો નજીકના છે, અને બંને શબ્દો એકબીજાની જગ્યાએ વપરાયા કરે છે. સમજાય? એવી રીતે ઇટ હેપન્સ છે. એની મેળે જ ભૂખ લાગે, એની મેળે જ ઊંઘ આવે, એની મેળે ઠંડી લાગે, એની મેળે જ ગરમી લાગે, એટલે ઇટ હેપન્સ છે. તમારે ના લગાડ્યું હોય તોય લાગે, ઇટ હેપન્સ. આ બંને શબ્દો નજીક ચાલે, બેમાંથી જે શબ્દો વાપરીએ એ ચાલે, પણ અત્યારે મને આવું સમજાય છે. બીજો પ્રશ્ન મારો એવો છે કે મનથી મુક્ત થવું હોય, મનથી મુક્ત થવું હોય તો એ અભિપ્રાયોથી મુક્ત થવું પડે એવું? ના, અભિપ્રાય તો ખરા જ, પણ સાથે સાથે મનની અંદર વિચારોની ગ્રંથિઓ પડેલી છે બધી. હવે એ ગ્રંથિઓ સમયે સમયે નિમિત્તને આધારે ફૂટ્યા કરશે. હવે અજ્ઞાન દશાને કારણે એમ થાય કે મને વિચાર આયા, મને હજુ આવો થાય છે, મને જે આવું રહ્યા કરે છે, એ અજ્ઞાન દશાને કારણે રહ્યા કરે છે. હવે મનથી મુક્ત એટલે શું? તો કે વિચારો ભલે આયા કરે, હું શુદ્ધાત્મા છું, તે સમજણ રહી કે આ વિચારો મનમાં આવે છે અને હું શુદ્ધાત્મા છું, તો કે એ સમજણ રહી, એટલે તમે મનથી મુક્ત કહેવાઓ. પણ આ જે નિર્વિચાર દશા કઈ? નિર્વિચાર એટલે નિર્વિચાર દશા એટલે એવું જ છે, આપણે વ્યવહારથી સમજીએ છીએ કે નિર્વિચાર દશા એટલે કે વિચાર આવવો જ ના જોઈએ, વિચાર આવે જ નહીં, એને આપણે નિર્વિચાર દશા કહીએ છીએ. તો કોઈ વિચાર આવે જ નહીં એવું બને નહીં. અમુક અમુક ભાગમાં તમને જ્યાં જ્યાં ગ્રંથિઓ ના પડેલી હોય ત્યાં વિચાર ના આવે એવું બને, પણ તદ્દન વિચાર આવે જ નહીં એવું બને નહીં. કેમ? તો કે એ જે આવે છે વિચારો, એ કુદરતી રીતે આવે છે, સમજાય? અને એ વિચારોને હું જોનાર જાણનાર છું, હું શુદ્ધાત્મા છું, તો કે એ બંને સમજણ રહી. પોતે વિચાર કરનાર નથી, પણ અજ્ઞાન દશામાં એમ લાગે છે કે મને ખરાબ વિચાર આયા, મને ખરાબ વિચાર આયા, એટલે એને એમ લાગે છે કે હું
નિર્વિચારી નથી, વિચારોથી બંધાયેલું છે એવું લાગે એને. પણ નિર્વિચાર દશા એટલે મનમાં વિચાર આવે અને પોતે શુદ્ધાત્મા ભાવે રે. એ શુદ્ધાત્મા ભાવે રે એ નિર્વિચાર દશા છે. એટલે એ વિચાર આવે કે ના આવે, વિચાર આવે અને પોતે શુદ્ધાત્મા ભાવે છે તો એ નિર્વિચાર દશા છે. ઘણા માર્ગમાં એને બિલકુલ વિચાર ના આવે અને પોતે શુદ્ધાત્મા દશામાં છે તો એ નિર્વિચાર દશા છે. નિર્વિચાર દશા એટલે વિચારો બિલકુલ ના હોવા એવું નહીં, વિચાર આવે પણ વિચારમાં તન્મય ના થાય. મને આવા વિચાર આવે છે, મને ખરાબ વિચાર આવે છે, એ સમજણ ઊભી ના થાય અને વિચારને સંપૂર્ણ જ્ઞેય તરીકે જુએ જાણે તો એ સંપૂર્ણ નિર્વિચાર દશા છે. બરાબર? એટલે એમ કરતા કરતા મન આખું એક્ઝોસ્ટ થઈ જાય ને આખું, ને પછી નિર્વિચાર હા, દશા, ખાલી થઈ જાય, ખાલી થઈ જાય. એટલે પછી તો કારણ કે નિર્વિચાર. એટલે મન સંપૂર્ણ ખાલી થઈ જાય. હવે સંપૂર્ણ ખાલી થઈ જાય એ જગતની ભાષામાં છે. છેક સુધી વિચાર હોય જ. પણ આપણને અત્યારે કેવા વિચાર આવે છે દીપકભાઈ, તો કે એક ગોળનો ગાંગડો પડ્યો હોય અને માખીઓ બણબણ બણબણ કર્યા કરે, ગમે તેટલી ઉડાડ ઉડાડ કરો તોય પાછી ત્યાં આવી જાય. એવી રીતે આપણને જે વિચાર આવે એ વિચારમાં જ આપણે ખોવાયેલા રહીએ. તો એવા વિચારો અત્યારે મહાત્માઓને હોય. સહેજ છાતીમાં દુખો માંડે, છાતીમાં દુખાવો ઉભો થાય એટલે એને તરત વિચાર શરૂ થઈ જાય, આવું તો નહીં થયું હોય ને, આમ તો નહીં થયું હોય ને, લાવ ડોક્ટર ને બચાય, એમાં ને એમાં જ રહ્યા કરે. તો આવા વિચારો હોય અત્યારે. અને દાદા કહે છે કે અમારે કેવા વિચારો હોય, તો કે આ સેકન્ડ કાંટો જે આમ ફર્યા કરે ને, હવે સેકન્ડ કાંટો તો સ્થૂળ વસ્તુ છે, પણ મેરેથોન દોડમાં જે સ્ટોપ વોચ હોય છે ને, સેકન્ડ નો 100મો ભાગ બતાવે. હા, એનો 100મો ભાગ બતાવે. તો કે એવી રીતે અમારે વિચારો ચાલ્યા જ કરે, કોઈ જગ્યાએ સહેજે અટકે નહીં. સમજાય? મન પર સવાર થઈ જાય એમ કહેવાય, સવાર થઈ જાય, મન પર સવાર થઈ જાય એમ કહેવાય ને, સવાર બંને જુએ જાણે, ખાલી એ રૂપના થઈ જાય. થઈ જાય. મન પર સવાર થવું એટલે મન પર બેસી જવાનું નથી, પણ શુદ્ધાત્મા ભાવે નિરંતર ક્ષણે ક્ષણ વિચારને જોયા જાણ્યા કરે, વિચાર ઉપર જ ઉપયોગ, એ મન પર બેસી ગયેલા કહેવાય, મન પર સવાર. સમજાય? હા, સમજાયું. અચ્છા, હવે લાસ્ટ ક્વેશ્ચન છે તમારો કે ભૂતકાળની જ્ઞાન થતા પહેલાની વાત નીકળતી તે આવરણ કરતા હતી, એ મને સમજાયું. એટલે મારો પાટલો આ સત્સંગ જોઈને કેમ, સત્સંગ જોઈએ તેવો કેમ બરોબર નથી નીકળતો, કારણ કે ભૂતકાળની જ્ઞાન થતા પહેલાની વાત નીકળતી તે આવરણ કરતા હતી. તમારી વાત કરો છો કે લખાણ વાંચો છો? લખાણ વાંચું છું હું. હા, વાંચો, બરાબર વાંચો. દાદાની વાણી છે? હા, દાદાની વાણી છે. હા, વાંચો. શું છે રેફરન્સ નંબર આપો જરા, કોશિશ કરો કાઢવાની. તો છે ને 14મી આપવાની ભાગ 5 છે. એમાં દાદા એમ કે છે કે હું મારો પાકનો નંબર બોલો. પેજ નંબર 273. ઓકે, 14મી. જો કાઢે છે, હું ટ્રાય કરું છું કાઢવાની. ટ્રાય કરે. વાંચું બોલો, તમે વાંચો. હું મારો પાછલો અનુભવ કહું છું કે આ સત્સંગ જોઈએ એવો કેમ બરોબર નથી નીકળતો,
કારણ ભૂતકાળની જ્ઞાન થતા પહેલાની વાત નીકળતી તે આવરણ કરતા હતી, તે મને સમજાવ્યું. બરાબર. પૂર્વની વાત બંધ કરી ત્યારે સુંદર સત્સંગ નીકળતો. આ તો જ્ઞાન બરાબર. મળ્યા એટલે આમાં શું કહેવા માંગે છે કે એ એટલે આ દાદાનો પોતાનો અનુભવ છે. પોતે એમણે જે અનુભવ કરે એ કે છે કે પહેલા હું જે વાતો કરતો હતો જ્ઞાન પહેલાની, તો તે વખતે હું જે વાત કરતો હતો પણ તે વખતે મારી સમજણ પણ આવરણ રહેતું હતું, એટલે એ વાત પહોંચતી નહોતી. એ વાંચેલું હોય કે સાંભળેલું હોય, પણ જ્ઞાન પૂર્વે જયારે આ બધી વાતો થતી હતી ત્યારે એ વાતો લોકોને જોઈએ એવી પહોંચતી નહોતી, કારણ કે આવરણ વાળું હતું. અને જ્ઞાન થયા પછી એ અજ્ઞાનનું આવરણ દૂર થયું. એટલે આવરણ દૂર થયું માટે એ વાત એક્ઝેક્ટ આખી નીકળવાની શરૂ થઈ ને લોકોને સમજાવવા માંડી. બતાવો કઈ જગ્યાએ? દીપકભાઈ 273 નું પાનું. 273. હા, હજી ઉપર લો. હા, 14મી હપ્તાની 273 આમાં નથી લાગ્યા. આ 274 પર જતા રહ્યા. હા, નરેશભાઈ. 5 નંબર. ભાગ 273 નંબર 5. આ 273 છે. આ 273. કયો ભાગ છે એમને પૂછો પહેલા, એ કયા ભાગમાંથી બોલે છે? ભાગ 5 છે. 14મી હપ્તાની ભાગ 5. આ બરાબર. 5 જ છે સાહેબ, આ 5 જ છે. હા, બરાબર. હવે ધીરે ધીરે ઉપર જાઓ, દે ક્યાં અટકે છે જુઓ. અરે ના સોરી ના સોરી હે કે આ ચોપડી નથી. આ તો જ્ઞાની પુરુષને ચારિત્ર વિશે છે. જ્ઞાની પુરુષનું ચારિત્ર વિશે છે. ભાગ પહેલો છે. એટલે કઈ ભાગ પહેલો? હા, ભાગ પહેલો જ્ઞાની પુરુષનો એ ભાગ 1 ચારિત્ર. ઓકે, 5 નંબર બોલો. 14મી હપ્તાની. આપતાવાણી નથી, જ્ઞાની પુરુષ ચોપડી છે. ચોપડીનું નામ છે જ્ઞાની પુરુષ ચોપડી છે, ભાગ 1. હા, ભાગ 1 છે. સોરી, 5 નંબર બોલો. રાઈટ. આનો નંબર 273 છે. હા, હવે એક મિનિટ. બરાબર. ઓકે, એક જ મિનિટ. એટલે દીપકભાઈ, હા, જ્ઞાની આ પુરુષ આખા ભાગમાં દાદા ભગવાનના પોતાના અનુભવ છે. જે હા. અંબાલાલ માંથી દાદા ભગવાન બન્યા અને અંબાલાલ તરીકે હતા એ વખતે શું કેવી અંદરની દશા હતી હા. અને આ જ્ઞાન પછી કેવી દશા છે, તો કે એ આખું એમણે વેદાંકન સ્વરૂપે પોતાના અનુભવ સ્વરૂપે બધી વાતો મૂકેલી છે. હા 273. હા, એક જ મિનિટ. કઈ વાંધો નહીં. બહુ સરસ છે. આખો 5 ભાગ છે જ્ઞાની પુરુષના. આવી ગયું. હા, 273. હા, બસ હવે ઉપર જાઓ. હજી ઉપર જાઓ. બસ એ પાકલો અનુભવ. હા, બસ આ જાય. હા, બસ આવી ગયો. હું મારો પાછલો અનુભવ કઉ છું કે આ સત્સંગ જોઈએ તેવો કેમ બરોબર નથી નીકળતો. કારણ ભૂતકાળની જ્ઞાન થતા પહેલાની વાત નીકળતી તે આવરણવાળી હતી. એટલે શું કહેવા માંગે છે કે જ્ઞાન થતા પહેલા જે વાતો નીકળતી હતી, હવે જ્ઞાન થયું એટલે હું શુદ્ધાત્મા છું ભાન થયા વગર જે વાતો નીકળતી હતી ભૂતકાળમાં, તો કે એ જોઈએ હોય એનો લાભ થતો નતો. વાત સાચી હોય, સારામાં સારી, પણ લાભ ના થાય. કેમ? તો કે અંદર મારે અજ્ઞાનનું આવરણ હતું. એટલે એ અજ્ઞાનનું આવરણ છે માટે સામે વાળાને જોઈએ એ રીતે પહોંચતી
નથી એવું મને સમજાવ્યું કે છે. તે પૂર્વની વાત પછી વાત બંધ કરી ત્યારે સુંદર સત્સંગ નીકળ્યો. એટલે જ્ઞાન પહેલાની જે બધી વાતો હતી એ બધી વાતો બંધ કરી અને જ્ઞાન થયા પછી જ્યારથી જ્ઞાન થયું ત્યારથી બધી વાતો શરૂ કરી. તો એ જ્ઞાન પ્રકાશને લીધે લોકોને બહુ જ સરસ ફાયદો થયો કે છે. ખ્યાલ આવ્યો? એટલે હા, મને એવું સમજાયું કે આપણે બી ભૂતકાળની વાતો કરીએ કે ભૂતકાળ અમારો બહુ સરસ હતું, બહુ સુખી હતો, એવું બધું એ બધી આવરણ કરતા જ વાતો છે ને, એ બી આવરણ કરતા ના, જ એ છે. એમની દાદા ભગવાનની પોતાની વાત છે, અજ્ઞાન દશાની. હવે આપણે જ્ઞાન દશામાં છે, સમજાય? પણ હવે તમે વાત કરો, અમે લોકો વાત કરીએ, બીજા આપતપુત્રો વાત કરે, તો કે દરેકની આંતરદશા જે છે, જેટલો એને અનુભવ થયો છે એટલી જ વાત સામે વાળાને પહોંચે અને એટલી જ વાત નીકળે. આપતાવાણી બધી વાંચી છે, પણ વાતો નીકળે ના નીકળે. તો કે તમને જે વાત પચેલી છે, જે વાત તમારા અનુભવમાં આવેલી છે, એ જ વાત તમારી વાણીમાં આવશે. આટલો પેરેગ્રાફ પૂરો કરી નાખો ને. રિયલ રિલેટિવ ની વાત છે, જરાક ઉપર જવા દો ને. રિલેટિવ બસ બસ પોઈઝન કહેવાય, એ બધું લખ્યું છે ને. જ્ઞાન મળ્યા, વાંચો ને સાહેબ. હા, તે પૂર્વની વાત બધી બંધ કરી ત્યારે સુંદર સત્સંગ નીકળતો. જ્ઞાન મળ્યા પહેલાની વાત તે પૂર્વાશ્રમ કહેવાય, તે રિલેટિવ આશ્રમ કહેવાય, તે બધા જ પોઈઝન કહેવાય. તે હવે રિયલ આશ્રમ થયો. અમારો સત્સંગ તે કેવો? રિલેટિવમાં કઈ લેવા દેવા નહીં, રિયલમાં સંપૂર્ણ પ્રાપ્ત કર્યું છે. તેમનો એટલે કે જ્ઞાનીનો હેતુ શું? તો કે સંપૂર્ણ લોક કલ્યાણ થાય. એટલે હા, એટલે દાદા શું કહેવા માંગે છે કે જ્ઞાન થતા પહેલાની જે બધી વાતો છે, જે વાતો અમે બીજાને કરતા હતા, પૂર્વાશ્રમની વાતો, તો કે એ બધી રિલેટિવ વાતો છે. રિલેટિવમાં રહેતા હતા, રિલેટિવમાં જ રહીને વાત કરતા હતા, એટલે રિલેટિવ આશ્રમ કહેવાય જેને, કે એમાં જ સ્થિર રહીને બધી વાતો કરી અને રિલેટિવને જ રિયલ માનીને વાતો કરતા હતા. એટલે એ બધી વાતો કે જે પોઈઝન કહેવાય. કે છે શું કહેવાય? પોઈઝન. ને હવે રિયલ આશ્રમ થયો, એટલે કે શુદ્ધાત્મામાં નિવાસ થયો, શુદ્ધાત્મામાં રહેતા થયા. તે હવે એ કેવો સત્સંગ? તો કે એમાં હવે અમારે રિલેટિવ સાથે કંઈ પણ લેવા દેવા નહીં, સંપૂર્ણ રિયલમાં પ્રાપ્ત થયું છે. એટલે સંપૂર્ણ રિલેટિવ પ્રાપ્ત થયું છે, સંપૂર્ણ રિયલ પ્રાપ્ત થયું છે, શુદ્ધાત્માનો અનુભવ છે. તો કે એ હવે લોક કલ્યાણની વાતો બધી નીકળે કે છે શુદ્ધાત્મા ભાવ સાથે. પહેલા વાતો નીકળતી હતી, પણ આવરણને કારણે એ પહોંચતી નહોતી. તો કે હવે આવરણો દૂર થયા અને શુદ્ધાત્માના ઉપયોગમાં આવ્યા, એટલે બધી વાતો હવે લોકોને પહોંચે છે, લોકોને કામ કરે છે. કે બરાબર? જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ દીપકભાઈ. સુરેશભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેનભાઈ, ગઈકાલે એક આપતા સૂત્ર આવેલું, એટલે ઓકે આત્મદશા બધા મનુષ્યમાં એક સરખી જ હોય છે. એ પરમ દિવસનું કાઢું છું. હા, કાઢું છું. એટલે
સુરેશભાઈ તમે ત્યાં સુધી બોલો. હા વાંચો. હા આત્મદશા બધા મનુષ્યમાં એક સરખી જ હોય છે, પણ દેહ દશા જેટલી પારદર્શક થઈ હોય તેટલી આત્મદશા વ્યક્ત થાય અજવાળું આવે. એટલે પારદર્શકતા એટલે કે બરાબર. એની જેટલી ક્લિયરિટી હોય એને જેટલું એટલે જેટલું પ્યોર હોય, પ્યોરિટી, હા સંપૂર્ણ પ્યોરિટી, જેટલી પ્યોરિટી હોય, પ્યોરિટી વધે તેટલી પ્યોરિટી આત્મદશા તો જ્ઞાન લીધા પછી બધા આત્માની સરખી કહેવાય. સરખી કહેવાય. હા હું શુદ્ધાત્મા છે ભાન થયું ને, હા એટલે એ જાગ્રત દશામાં આવી ગયો. હા જાગૃત દશામાં બરાબર છે. પણ દરેકની જાગૃતિ ફેર પાછી, દશા સરખી. દશા હા એટલે જાગ્રત દેહ દશા દશા હા, એટલે હું શુદ્ધાત્મા છું એ ભાન થયું એ જાગ્રત દશા કહેવાય. હવે એના આધારે મહાત્માનો જેટલો પોતાનો પુરુષાર્થ હોય એટલી એની દશા ખીલતી જાય. હવે આ દશા એકલી કામ નહીં કરતી, હા પણ તમારી મન વચન કાયની જે પ્યોરિટી છે હા એ પ્યોરિટી લોકોને અપીલ કરે છે. એ અપીલ કરે છે. એટલે તમારી દેહ દશા કેટલી પ્યોરિટી થઈ તે પ્રમાણે પ્યોર છે એ પ્રમાણે તમારી વાત પહોંચે. વાત પહોંચે. એ પ્રમાણે પછી એને શ્રદ્ધા બેસે, એને ભાવ આવે. એટલે પારદર્શકતા શાના પર ડિપેન્ડ થાય? એટલે કે પારદર્શકતા એટલે બધી જ રીતે મન વચન કાયાથી કોઈ પણ રીતે કોઈને છેતરવાનો ભાવ ના હોય, કોઈનું લઈ લેવાનો ભાવ ના હોય, કોઈ પણ રીતે કોઈનું પડાવી લેવાનો ભાવ ના હોય કે ભાઈ એને શું ખબર પડવાની. હા એટલે એવી દશા. દાખલા તરીકે કોઈ ભાઈ પરદેશમાં રહે છે ને એના ભાઈને બધો વહીવટ સોંપેલો છે, ખેતીનો ને આન તે બધો, બરાબર. બરાબર. હવે એમાં પેલા ગફલા માર્યા કરે હા કે ભાઈ આ 500 રૂપિયા ઓછા લખીશું, તો ક્યાં એને ખબર પડવાની છે? 5 ગુણ ખાતરની વધારે વપરાઈ ગઈ એવું લખીશું તો પેલા ભાઈને ક્યાં ખબર પડવાની? હા એવી જરૂર ક્યાં છે કે છે? એની મતી હોય. હવે એવું અંદર એને જે રહ્યા કરે એ બધી ઇમ્પ્યોરિટી કહેવાય. ઇમ્પ્યોરિટી કહેવાય. એટલે એને એમ રહે કે મારે પાઈનો હિસાબ આપવો છે, કોઈ પણ રીતે સહેજ પણ ગફલું કરવું નથી, તો એની પ્યોરિટી ઊભી થતી જાય. પ્યોરિટી એની દશા ઊભી એ ટાઈપની થઈ જાય. એટલી એની પારદર્શકતા. પારદર્શક. અને આવી રીતે 2-3 વખત ભાઈ સાથે વ્યવહાર થાય પારદર્શકતાનો, પછી એને સંપૂર્ણ શ્રદ્ધા બેસી જાય. હા શ્રદ્ધા. આના કામમાં આમાં કશું જોવાનું જ નહીં, તારે હિસાબ આપવાની કઈ જરૂર નથી કે વિશ્વાસ આવી જાય. હા, અને આ પ્યારી પારદર્શકતા. હવે આપણે જ્ઞાન સાથેની પારદર્શકતા, હું શુદ્ધાત્મા છું હા એ સાથેની મન વચન કાયની પારદર્શકતા. અને જગતના લોકોને અજ્ઞાન દશા સાથે પણ પારદર્શકતા હોઈ શકે. હા હા, પણ બંનેમાં ફેર પડે. રાઈટ. પારદર્શકતા તો હા, આપણે ઘણીવાર શું થાય છે, એક જ વાક્ય એક વ્યક્તિને 3 વ્યક્તિ હોય ને, એકને એની સમજણ આવી જાય પણ બીજાને ના આવે, તેમાં શું માનવું? બને એટલી અંદર એને આવરણ છે, એટલી જાગૃતિ ઉભી થઈ નથી એટલી. કારણ કે આપણે સત્સંગમાં વાત કરતા હોય તો 2-4 જણને જલ્દી પકડાઈ જાય. ઘણાને અડધું પકડાય, અડધું ના પકડાય, ઘણાને ઉપરથી જ જાય એવું લાગે. ઓકે, પણ એમાં આપણે શું માનવું? એટલે આપણે શું માનવાનું કે એ એની અંતરદશા એટલી ક્લિયર નથી, ઉપયોગ ના હોય. ઘણીવાર એની સમજણ હોય પણ ઉપયોગ ના હોય તો વાત સમજાય જ નહીં, એને સમજાય જ નહીં, બીજી જગ્યાએ ખોવાયેલો હોય. સત્સંગમાં હોય છતાં બીજી જગ્યાએ ખોવાયેલો હોય, એટલે એનો ઉપયોગ ના હોય, આવરણ હોય, ઘણા બધા કારણો હોઈ શકે. ઘણી વાર આપણે મશ્કરી નથી કરતા, પછી કોઈક વાર
કે આને લાઈટ હા. થઈ ગઈ એમ તમને એવું બરાબર બરાબર લાઈટ ના થાય કે આને લાઈટ નથી એટલે થતી એટલે એ આવરણ કહેવાય આવરણ કહેવાય. આવરણ આવરણ કહેવાય ને કહેવાય. હા, બસ. એટલે આપણે મસ્કરીમાં આપણે બોલી દે ગ્રુપમાં બેઠા હોય હા તો કોક વાર એટલે આવું થાય. એની સામેની અજ્ઞાન દશામાં એ અજ્ઞાની છે અથવા એને સમજણ નથી પડતી એવો ના સમજ છે એવું ના જ કહેવાય. અને એને એની આપણે મસ્કરી કરીએ હા, તો એ ત્યાં આપણી સમજણ પર આવરણ આવે. આપણી સમજણ બરાબર ને આપણે ઘણી વાર ના કે આને કારણ કે હસીએ ને એને આટલું આટલું એને સમજણ નહીં પડતી હસીએ મસ્કરી કરીએ હા હાંસી ઉડાવીએ એની ને આટલું ઈઝી સમજાવું છું તો સમજતી નથી. આપણે એવું મનમાં લાવીએ પણ એને બરાબર. એના પરમાણુ હોય એટલે એ ટાઈમે એનું પકડ ઓછી હોય એ આપણે તે ટાઈમે એટલું જ જોવાનું કે એનું એક પકડ ઓછી છે એ શબ્દ પર. પણ આમાં ઘણી વખત ઈરાદાપૂર્વક એવું બોલતા હોય આપણે પેલા બાળક પાડોશીનો છોકરો છે અવોઈડ કરે. એને કહે કે ભાઈ આ જે આ સુથાર વાળો છે એ સુથાર વાળામાં તું આમ જઈશ અને ત્યાં જઈશ આમ જઈશ આ વ્યક્તિ તું મળી અને તું કામ કરી આપીશ આટલું તો કે હા. માસી મને નહીં ખબર પડે હા હા કામ ના કરવું હોય ના જવું હોય હા એટલે વચ્ચે ઈરાદાપૂર્વક એ બોલતો હોય કે ભાઈ મને કઈ ખબર ના પડી માસી મને કઈ ખબર બરાબર. આવે એટલે એ ઈરાદાપૂર્વક જ બોલે છે. ઘણી વખત એને ખરેખર સમજણ ના પડતી હોય એટલે આ વ્યૂ પોઈન્ટ આવે આમાં. બરાબર છે. એ બોલતા એ સમજાય? હા સમજાય બરાબર. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. દિવ્યાનંદજી આજનો સત્સંગનો સમય પૂરો થયો છે. તમે ત્રિમંત્ર બોલાવો. સુરેશભાઈ, પ્રીતિબેન હા ફોલો કરજો પ્લીઝ. જય. નમો વિતરાગાય નમો વિતરાગાય. નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ નમો આયરિયાણમ. નમો નમો લોય વજ્જાયાણમ નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ નમો લોય સૌવ સાહુણમ. ऐसो पंचन मुक्कारो એસો પંચન મુક્તારો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેશીમ. मंगलाणं च सव्वेसी મંગલાણં ચ સૌવેસીમ पद्मं हवै मंगलम પરમં હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ. જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद नरेश भाई જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद